આજે જિલ્લાની વિસ્તૃત કારોબારી આખા જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો આવ્યા છે. આમ પબ્લિક નથી, પબ્લિક મિટિંગ નથી, આ કારોબારી છે. અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આખા દરેક તાલુકા મથકોથી આવ્યા છે. આજે પહેલી વાત અમારો પક્ષનો સ્થાપના દિવસ 141મો હતો, એટલે દરેક તાલુકા મથકો પર અમે ધ્વજવંદન કર્યું. એટલે ક્યાંક ક્યાંક તાલુકા મથકે રોકાઈ પણ ગયા હશે કાર્યકરો. પરંતુ આજે મૂળ અમારો વિસ્તૃત કારોબારીનો હેતુ અને ઉદ્દેશ એવો છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ, એમની પોતાની જવાબદારી સમજે, લોકોની વચ્ચે જાય. આ સરકારમાં જે ખેડૂતો અત્યારે માની લો પાયમાલ છે, યુવાનો બેરોજગાર છે, ડ્રગ્સ અને દારૂનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ખેડૂતોને પૂરતું એનો વીજ ટાવર કે વીજ લાઈનો હોય એમાં વળતર મળતું નથી. ઉદ્યોગપતિઓ અત્યારે હાવી થઈ ગયા છે કચ્છ જિલ્લામાં. આપણું જમીન જે છે એ જમીનો પર ધીરે ધીરે બધા ઉદ્યોગોને અપાતી જાય છે. આમ આદમી માટે કાંઈ નથી, કચ્છ માટે કાંઈ નથી બચ્યું. પહેલાં કોંગ્રેસની વખતે ગરીબ માણસોને સાથળીમાં જમીનો અપાતી, 100 ચોરસવાના પ્લોટો અપાતા. આ સરકારે બધું બંધ કરી નાખ્યું. માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, ગરીબોની કોઈ ચિંતા કરતું નથી. અત્યારે અમે એ મુદ્દાઓ લઈને ગામડામાં જવાના છે કે તમારા દરેક ગામો ગામ અત્યારે લોકો ખૂબ હેરાન પરેશાન છે અને વિકાસના નામે બણગા ફૂંકે છે આ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ. પર કોઈ જ્યાં મુખ્ય પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, એના માટે કોઈ બોલતું નથી. દારૂનો અહીંયા કચ્છ જિલ્લામાં, કદાચ આખા સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વેચાતો દારૂ હોય તો એ દારૂ આપણે કચ્છમાં વેચાય. અને હમણાં 31 ડિસેમ્બર આવે છે એટલે દારૂના ભાવે કોઈક મને એમ કીધું કે હતા એનાથી 3 ગણા વધી ગયા છે. તો આ પોલીસની મિલીભગતથી જ વેચાય છે. અને પોલીસને કહેવા માગીએ છે ધ્યાન રાખજો, અમે ગમે ત્યાં રેડ પાડશું. એટલે 31 ડિસેમ્બરમાં અત્યારે બેફામ દારૂ વેચવા માટે બુટલેગરો તૈયાર થઈ ગયા છે. કાં તો બુટલેગરોને પકડો, નહીંતર તમે નહીં પકડી શકો તો અમે રેડ પાડી અને તમારા હાથમાં સોંપશો. એટલે આ રીતે અત્યારે પોલીસ કચ્છના બને એસપીને પૂર્વ અને પશ્ચિમને કહેવા માગીએ છે કે 31 ડિસેમ્બરમાં ક્યાંય દારૂ વેચાવો જોઈએ નહીં. ડ્રગ્સથી યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તમારે સ્કૂલ અને કોલેજને દરેક ગેટ ઉપર ડ્રગ્સ વેચાય છે, તો એ ડ્રગ્સ બંધ થવું જોઈએ. યુવાનોને બચાવો. અત્યારે આ મુદ્દાઓ લઈ અને લોકોની વચ્ચે અમે આગામી દિવસોમાં જવાના છીએ. બીજું, મતદાર યાદી સુધારણાનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોઈ સાચું નામ રહી ન જાય, ખોટું નામ આવી ન જાય, એના માટે પણ અમે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે. અને આજનો અમારો મકસદ એક જ હતો કે આવનારા અમારા દિવસોમાં લોકોની વચ્ચે જવાનું છે અને કાર્યક્રમો ખૂબ આપવાના છે. ભાજપની જે નિષ્ફળતા છે, મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે તમે જોયો. આ સુરેન્દ્રનગર છે ને એ તો ખાલી હજી ટ્રેલર છે, આખું પિક્ચર હજી બાકી છે. ત્યાં જેટલો ભ્રષ્ટાચાર એનાથી 4 ગણો ભ્રષ્ટાચાર કચ્છમાં થાય છે. ભાઈ ખરેખર તો એને કચ્છમાં ખાલી આંટો મારી જાય. અમે કહેવા માગીએ છીએ કોઈ કચેરીમાં કામો થતા નથી. તમે ફાઇલો જુઓ કે તમારી ફાઇલો જે આવી હોય, કોઈ ફાઇલ 5 દિવસમાં 10 દિવસમાં નિકાલ થઈ જાય અને કોઈ ફાઇલ 10 વર્ષ સુધી ટેબલ ઉપર દબાયેલી રહે છે. તો આના માટે જવાબદાર કોણ છે? વહીવટીતંત્ર, મહેસૂલમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. ગૃહ ખાતું હોય, પંચાયત વિભાગ હોય, વન વિભાગ હોય, મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા. લૂંટો ભાઈ લૂંટો. કચ્છને લૂંટવામાં આવી રહ્યું છે ચારે બાજુથી. મૂળ ખેડૂતો, મૂળ વસ્તી માટે આવતા 5-10 વર્ષમાં કાંઈ રહેશે જ નહીં. બધું કંપનીઓને અને ઉદ્યોગોને હવાલે થઈ જશે. બીજી વાત, અમે આવનારા દિવસોમાં એક યુવાઓને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પણ વિચાર જઈ રહ્યા છીએ. કેરામરની આજુબાજુમાં અમે આ કાર્યક્રમ કરવાના છે. એના માટે યુવાનોને પણ પ્રોત્સાહન મળશે. અને ખાસ કરીને યુવા મજબૂત હશે તો દેશ મજબૂત હશે, એ લક્ષ્યમાં લઈ અને આ કચ્છના યુવાનોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે અને રમતગમત ક્ષેત્રે પર તેનું નામ થાય એવા કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. અમારે હવે અહીંયા બેસવાનું નથી, ગામો ગામ આ જ કાર્ય કરવાનું છે કે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો કરવાનો છે, ભાજપના ખોટા લોકોને ઉજાગર કરવાના છે. કારણ કે આ બધા ભાજપના નેતાઓ બેફામ ખનીજ ચોરી કરે છે, એની ગાડીઓ બેફામ ઓવરલોડ હાલે છે. તમે બધું જોવો છો, આ કોણ કરે છે? મીઠામાં બધી ગાડીઓ હાલે છે, એમાં મોટે પાયે કટકી ભાજપના નેતાઓ કરે છે. જમીનોના માફિયાઓ છે એ ભાજપના નેતાઓ છે. આ ગેરકાયદેસરની ખનીજની ખાણો હાલે છે એ ભાજપના નેતાઓની હાલે છે. તો આ બધી વાતો છે અમે ઉજાગર કરવાના છે. તમે વિચાર કરી લો, જે નેતાઓ કંઈ કાંઈ નહોતું, સાયકલ ફરવા નથી, એને અત્યારે 40 લાખ ફોર્ચ્યુનરમાં ફરે છે. આ કેવી રીતે એને શું થઈ ગયું?
તો આ બધો ભ્રષ્ટાચાર કરી અને ભાજપમાં ગમે એમ કરીને જોડાય છે. લઈ જવાનું કારણ આ છે કે ત્યાં આવો, ભાજપમાં જોડાઓ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો, ગેરકાયદેસર કામ કરો. અહીંયા કોઈ પૂછવાવાળું નથી. ભાજપનો એના જ નેતાઓ એવું કીધું કે ભાજપનો ખેસ પહેરીને ખોટા કામો તમે કરો છો. તો હવે અમારે કહેવાની ક્યાં વાત રહી? એના નેતાઓ પણ સ્વીકારે છે કે ભાજપનો ખેસ પહેરી અને ભાજપના નેતાઓ, તમે એને જો ગાડી હશે, વાહન હશે નાનું મોટું, તો એમાં આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. તો આ વાત અમે આજે લઈને કારોબારીમાં અમારા કાર્યકરો હોદ્દેદારો સુધી પહોંચાડીને આવનારા દિવસોમાં ભાજપ સાથે મજબૂતાથી ભાજપની સામે લડાઈ લડીશું અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વાવટો ફરકે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. આભાર. જો અમે 5 ઠરાવ આજે મૂક્યા છે. એક તો ખેડૂતોમાં ગેરકાયદેસર રીતે એને વીજ લાઈનો કાઢે છે, એને યોગ્ય અને પૂરતું વળતર નથી મળતું. રાજસ્થાન સરકારમાં ત્યાં બજાર ભાવના 4 ગણા વળતર ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં શા માટે? 30 વર્ષથી ખેડૂતો ભાજપને મત આપે છે, તેમ છતાં ખેડૂતો અહીંયાના દુઃખી શા માટે? બીજો મુદ્દો કે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ખેડૂતોના લેણા તમે માફ કરો છો, તો અહીંયા બીજો અમારો ઠરાવ હતો કે લેણા માફ કરો, ખેડૂતોના લેણા માફ કરો. અને સરકારે જાહેરાત કરી છે લોકસભામાં કે 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે ખેડૂતોને આપવું, એની અમલવારી હજી આ દિવસ સુધી થઈ નથી. એની અમલવારી થાય એના માટેનો અમારો ઠરાવ હતો. ત્રીજો ઠરાવ અમારો હતો કે દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, તો બંને કચ્છના પશ્ચિમ અને પૂર્વ કચ્છ અને ગૃહમંત્રીને અમે આજના ઠરાવથી કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે કડક પગલાં લઈ અને જુવાનોને બચાવો, જુવાનોને બરબાદ થતાં બચાવો, બેન દીકરીઓને વિધવા થતાં બચાવો. એના માટેનો અમારો ઠરાવ હતો. અને ખાસ કરીને જે ભ્રષ્ટાચાર મોટે પાયે થઈ રહ્યો છે, તો સુરેન્દ્રનગરમાં જે રીતે ભ્રષ્ટાચાર પકડાયો એ રીતે અહીંયા પણ તમારે વિજિલન્સને તપાસ સોંપો કે કઈ ફાઇલો કેટલા સમયથી કચેરીમાં પડી રહે છે અને કેટલા સમયમાં ઝડપી નિકાલ થાય છે. એના ઉપરથી ક્યાં ભ્રષ્ટાચાર થાય છે એ ખ્યાલ પડી જશે. તો મોટે પાયે ભ્રષ્ટાચાર અહીંયા 4-5 વિભાગમાં થાય છે. એમાં મહેસૂલ હોય, પોલીસ હોય, પંચાયત હોય કે તમારે વન વિભાગ હોય, એમાં મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે થઈ રહ્યો છે. તો અહીંયા પણ ભ્રષ્ટાચાર અટકે એના માટે કાર્યવાહી કરે તો ગરીબ લોકોના, આમ જનતાના કામો થાય. બાકી નહીંતર અત્યારે ગરીબ લોકોના અને આમ લોકોના કોઈ કામો થતા નથી. તો અત્યારે ભાજપ સરકાર છે એ તમામ ક્ષેત્રે નિષ્ફળ આમ તો ગઈ છે કે હું ખાતો નથી ને ખાવા ખાતો નથી ને ખાવા દઈશ નહીં, આ નારો લઈને જ્યારે આવ્યો હતો તો અત્યારે તમે ખાતો નથી શું? નાનું નથી ખાતો, કરોડો રૂપિયામાં ખાય છે. અત્યારે એટલો ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે. તો બસ આજ વિસ્તૃત કારોબારીમાં મુખ્ય અમારો એજન્ડા આ હતો. આ બધી બાબતોને લોકો સમક્ષ લોકોની વચ્ચે જઈ અને ઉજાગર કરીશું અને સાચી વાત છે એ લોકોને સમજાવી. અને કોંગ્રેસ સરકારે જે કામો કર્યા હતા એની વખતે કે આ દેશને આઝાદી પર કોંગ્રેસે અપાવી છે. કોંગ્રેસ દેશ આઝાદ થયા પછી અનેક કામો અહીંયા દેશમાં થયા છે. દેશ આજે વિકાસને ખૂબ આગળ વધી રહ્યો છે. એનું મુખ્ય જો કારણ હોય તો એ કોંગ્રેસ જ છે. કોંગ્રેસે ખૂબ વિકાસના કાર્યો કર્યા છે. એ લોકો સમક્ષ લઈ અને અમે ભાજપ માત્ર અત્યારે પોતાના નામ મોટું કરવા માટે ગાંધી બાપુ જેવાનું નામ પણ મિટાવવા માગે છે. તો આના માટેની અમારી લડાઈ આવનારા દિવસોમાં છે. આભાર, ધન્યવાદ. કચ્છ જિલ્લા કોંગ્રેસની આજે વિશેષ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વિકેભાઈ પ્રમુખ બન્યા એના પછી આ બીજી વિશેષ કારોબારી છે. આજે અગત્યના 5 મુદ્દાઓ માટે ખાસ અને સમસ્ત જિલ્લાના 11 તાલુકામાંથી, શહેરમાંથી કાર્યકરો આવ્યા. તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખો, એની સાથે બીજા સેલ પ્રમુખો, એવી વિશેષ કારોબારી આજે મોટી સંખ્યાની અંદર આખા કચ્છમાંથી કોંગ્રેસના વિચારધારા સાથે જોડાયેલા, કોંગ્રેસ પાર્ટી સાથે સક્રિય કાર્યકરો. આજનો મુખ્ય કારોબારીનો ઉદ્દેશ આજે 5 મુદ્દા ઉપર હતો. એમાં કિસાનોને ખાસ કરીને કિસાનોને જે સરકારની જે યોજનાઓ હતી અને લોન માફ કરવાની ઘણા વર્ષથી વડાપ્રધાનશ્રીની યોજનાને હજી સુધી અમલીકરણ ન થયું એ બાબતે એક ચર્ચાનો વિષય હતો અને એનો પણ એક ઠરાવ કરવામાં આવ્યો અને ગુજરાત સરકારને આજે એ ઠરાવની કોપી મૂકી અને સરકાર લગે માગણી કરવામાં આવશે. કચ્છના કિસાનોને જે વળતર જે મળવું જોઈએ એ પણ સમયસર મળ્યું નથી અને જે લોનો માફ નથી થતી એના કારણે કિસાનો આજે વ્યાજની અંદર ડૂબતો જાયેલો. બીજો મુદ્દો હતો કિસાનોનો આજે વિકાસના નામે જે અત્યારે કચ્છની અંદર અલગ અલગ મોટી કંપનીઓ સ્થાપના થઈ રહી છે. એમાં ખાસ કરીને પવનચક્કી અને વીજ લાઈનોના માધ્યમથી જે લાઈનો પસાર થતી હોય મોટી હાઈ વોલ્ટેજ 700 kV 800 kVની, ત્યાં મોટી જમીન કિસાનોની આવતી હોય, ગામડાના ગૌચાર આવતા હોય, ગામડાની ખુલ્લી જમીન આવતી હોય, જે ગામડાઓને કિસાનોને પૂર્ણ વળતર આપવામાં આવે, સમયસર વળતર આપવામાં આવે
એવો એક ઠરાવ કરવામાં આવ્યો. એની સાથે આજે મોટો ડ્રગ્સનો વિષય છે. સમસ્ત ગુજરાતની અંદર દારૂબંધી હોય કે અનેક હેવી ડોઝ ડ્રગ્સ કે આજે આખા ગુજરાતનું જુવાન ધન બરબાદ થઈ રહ્યું છે. કારણ કે અત્યારે આ ભૌતિકવાદના યુગની અંદર આજે પરિવારોને જ્યારે પોષણ ન થતું હોય ત્યારે એના બાળકો માટે જે અત્યારે આ ભૌતિકવાદની સુવિધાઓના ઉપકરણો જો પૂર્ણ ન કરી શકતા ત્યારે બાળક કોઈને કોઈ આડે રસ્તે ચડે અને આજે એનો ભોગ બની રહે છે. એવો વ્યસન મુક્ત કરવા અને ખાસ કરીને દેશની અંદર અને કચ્છની અંદર જે ડ્રગ્સ અને દારૂનું મોટું પ્રમાણ વધી રહ્યું છે એનો પણ આજે આ વિશેષ કારોબારીની અંદર ઠરાવ કરવામાં આવ્યો. તો આવા 5 મુદ્દાના કાર્યક્રમોને સરકાર તરફથી ઝડપથી આની સામે મોટો ભ્રષ્ટાચારનો એક મોટો કે અત્યારે ખાણ ખનીજ ખાતું હોય જિલ્લા તાલુકા લેવલની બધી કારોબારી સભ્યો કારોબારી જે સરકાર ડીડીઓ ટીડીઓના જે ઓફિસો છે કલેક્ટર ઓફિસ છે મામલતદાર ઓફિસ છે રેવન્યુનું કામ હોય કે અન્ય જે પબ્લિકલક્ષી કામ હોય એની અંદર ભ્રષ્ટાચાર વગર ક્યારે નાના વર્ગનું કામ નથી થતું અને મોટી રકમ વસૂલ્યા વગર કોઈ માણસોને સાંભળવામાં પણ નથી આવતા. ફાઇલો દબાવી દેવામાં આવે. અનેક મૂંઝવતા પ્રશ્નો અને ભ્રષ્ટાચારને રોકવા માટેનો પણ આજે મોટો મુદ્દો છે કચ્છનો. તો આવા મુખ્ય 5 ઠરાવો કરી અને આજે વિશેષ કારોબારીની અંદર અમારા કચ્છના આગેવાનો પ્રમુખશ્રીઓ હોય માજી ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય સૌ સાથે મળી અને પ્રજાના પ્રશ્નને અને ગામડાની સંસ્કૃતિ ગામડાનો કિસાન ગામડામાં રહે અને સૌને રોજીરોટી શિક્ષણ આરોગ્ય ગામડા સુધી પહોંચે અને જે શહેરોમાં સુવિધા મળે ગામડાઓને મળતી રહે એવા પ્રયત્ન સાથે આવનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે પણ આ વિશેષ કારોબારીમાં ચર્ચા કરવામાં આવી. તો આજે વિશેષ કારોબારીનો મુખ્ય ઉદ્દેશ હતો. એની અંદર સમસ્ત કચ્છના કાર્યકરો તાલુકા જિલ્લાના પ્રમુખો સૌ પધાર્યા. એને હાર્દિક શુભકામના આપું અને પ્રદેશના અને સેન્ટ્રલના જે આદેશો આવે એને આપણે સૌ અનુસરીને આવનાર સમયની અંદર પ્રજાલક્ષી કાર્યો જે કોંગ્રેસનો મૂળ વિચારધારા છે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ પણ છે તો ગાંધી સરદાર નહેરુના જે વિચારો હતા એનો જે લક્ષ્ય હતો દેશને બનાવવાનો એ લક્ષ્યને પહોંચી વળવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર.